નમસ્તે સર, મારું નામ છે ધરગિયા વરુણ. હું શ્રી ભારતી મહાવિદ્યાલયમાં અભ્યાસ કરું છું, સ્ટાન્ડર્ડ 10th માં. અમારો પ્રોજેક્ટ છે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ, અને તેના વિશે હું તમને માહિતી આપીશ. આ ટેસ્ટ ટ્યુબ છે, આમાં આપણે હળદરની ભેળસેળ કઈ પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો. આજે છાપામાં ને આપણે બધી માહિતી મેળવીએ છીએ કે પનીરમાં, દૂધમાં, મરી મસાલામાં વગેરેમાં આપણે બધી ભેળસેળ જોવા મળે છે. તો તેના વિશે અમારો આ પ્રયોગ છે, તે હું તમને કરીને બતાવીશ. આપણે હળદર છે તો યલો કલરની હોય તો એમાં યલો કલર અથવા તો બીજી ચીજ વસ્તુઓને આમાં ભેળસેળ કરેલી હોય છે. તો આ છે ભેળસેળયુક્ત પદાર્થ, તેને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈએ છીએ અને ત્યારબાદ તેમાં આપણે આ છે મન સલ્ફ્યુરિક એસિડ H2SO4, રસાયણનો રાજા તરીકે ઓળખવામાં આવતું એસિડ એટલે H2SO4. તેને આપણે આમાં ઉમેરીશું એટલે રંગ પરિવર્તન થશે અને સાથે સાથે ફીણ પણ વળશે. તો આપણે ચકાસી શકીએ છીએ કે આમાં ફીણ વળ્યા એટલે કે આમાં ભેળસેળ છે. બાકી આપણે શુદ્ધ હોય તો તેમાં ફીણ વળતા નથી, સહેજ જ કલર પરિવર્તન થાય પરંતુ ફીણ કાંઈ પણ વળતા નથી. ત્યારબાદ આપણે લઈએ મરચું. આ પીસેલું મરચું છે, તેમાં ભેળસેળ ઘણી પ્રકારની આમાં ભેળસેળ થાય છે. ઈંટનો ભૂકો પણ આમાં નાખવામાં આવે છે. ભેળસેળ કરવા વાળા ઘણા પ્રકારની ભેળસેળ કરી રહ્યા છે. તેમાં આપણે નાખશું થોડુંક પાણી લઈ લઈ. આ છે પાણી. આપણે તેમાં ભેળસેળ વાળા પદાર્થ આપણે ઉમેરીએ છીએ. તો આમાં આપણે ઈંટનો ભૂકો અત્યારે ભેળસેળમાં છે, તો ઈંટનો ભૂકો આપણને ઉપર તરતો જોવા મળે છે અને નીચે આપણે ચટણી છે મરચાની તે બેસી જાય છે. આવી રીતના અમારો પ્રયોગ છે બધો અલગ અલગ. ત્યારબાદ આપણે લઈએ છીએ હિંગ. આમાં આપણે ભેળસેળમાં નાખીએ છીએ H2SO4. રંગ આપણે જો બ્લુ કલર અથવા તો કલર પરિવર્તન થાય તો આપણે સમજી લેવાનું કે આમાં ભેળસેળ થઈ રહી છે. આ રીતના અમારો પ્રયોગ છે. આમાં ઘણી બધી માહિતી મળે છે. આજના જીવનમાં આપણે રોજબરોજમાં આપણે જોઈએ છીએ તો ઘણી બધી ભેળસેળ થતી જોવા મળે છે. ખાદ્ય સામગ્રીમાં તો ઘણું બધું અઢળક ભેળસેળ કરી શકે એવું છે. અસ્તુ. નમસ્કાર. તારીખ 8 અને 9 બંને તારીખના રોજ ભારતી મહાવિદ્યાલયમાં BMB કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. કાર્નિવલની અંદર 250 જેટલા બાળકોએ ભાગ લીધેલો છે અને જેટલા બાળકોએ ભાગ લીધો છે એના માટે એક પ્રોત્સાહિત ઇનામ પણ આપવાના છે અને સાથે સાથે છેલ્લા 2 વર્ષના તેજસ્વી તારલાઓ છે એને શિલ્ડ આપી અને આપણે પ્રોત્સાહિત કરવાના છીએ. વળી પાછું આજકાલના ભણતરમાં પ્રવૃત્તિનું શું મહત્વ છે અને એક્ટિવિટી બેઝ લર્નિંગ કેમ થાય એનું મહત્વ સમજાવવા માટે એક લકી ડ્રોનું પણ આયોજન કરેલ છે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે, હું શીતલ લાઠિયા શ્રી ભારતી મહાવિદ્યાલય વતી આપ સૌનું અભિવાદન કરું છું. આજના રોજ અને કાલ 8 અને 9 જાન્યુઆરીએ શ્રી ભારતી મહાવિદ્યાલયે BMB કાર્નિવલનું આયોજન કરેલ છે. આ આયોજનમાં 185 જેટલી કૃતિઓની રજૂઆત છે અને 249 જેટલા સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેટ કરેલું છે. આ કૃતિઓમાં કરો યોગ રહો નિરોગ અંતર્ગત હેલ્થને રિલેટેડ ટિપ્સ આપવામાં આવે છે. લાઇબ્રેરી, કંપનીનો પ્રોજેક્ટ, પ્રોડક્ટ સેલિંગ, AI ફોટો કોર્નર, સનાતન કુટીર જેવી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવેલ છે.